હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા પહોંચ્યા મતદાન મથક। પીઠીની રસમ સાથે મત અધિકારની ફરજ નિભાવી લગ્ન વિધિ અધૂરી મૂકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઈ વરરાજા મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું। ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વરરાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચી મતદાન કર્યું। યુવાનોને એક જ અપીલ છે કે બધા ટાઈમ કાઢીને આપણા દેશના વિકાસ માટે મત કરો। આજે આપણા ઘરમાં શું પ્રસંગ હતો ને આપ કઈ રીતે મતદાન? મારા ઘરે આજે લગ્નની વિધિ હોવા છતાં મેં ટાઈમ કાઢીને આપણા અહીંયા મત મથકે મેં અહીંયા મતદાન કરવા આવ્યો। યુવાનોને શું અપીલ છે? યુવાનોને અપીલ છે કે આપણા દેશના વિકાસ માટે મત કરો અને 100% મતદાન કરો। આજ રોજ બહારપુરા વિસ્તારમાં વાલ્મીકી સમાજમાં એક મેરેજ છે। મેરેજના અનુસંધાનમાં આજે વરરાજા પોતાની લગ્ન વિધિ છોડીને પોતાનો સમય કાઢી પોતાના મતનો અધિકાર નાખવા માટે મતદાન મથકે પહોંચ્યા છે મતદાન કરવા માટે। અને તેઓ મતદાન કરીને એક સમાજમાં અને દેશ માટે એક મેસેજ છોડે છે અને લોકોને અપીલ કરે છે કે તમે બી 100% મતદાન કરો। એ પોતાનું લગ્નની વિધિ છોડીને જો આવતા હોય તો આપ સૌ બી મતદાન કરવા મતદાન મથકે પહોંચી અને 100% મતદાન કરો। વરરાજાને આજે સેકન્ડ ટાઈમ મતદાન કરવા મળ્યું છે અને એમનામાં અનેરો ઉત્સાહ છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કોન્સેપ્ટને પૂરું કરવા માટે તેઓએ ભારતીય જનતા પાર્ટી તરફ તેઓએ પોતાનું મતદાન કર્યું છે અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે।